લાયક બની જઈએ એટલે કે એમાંથી કોઈ પણ માર્ગ એકનું ચયન કરી લઈએ, કોઈ પણ એક માર્ગનું ચયન કરી લઈએ, કોઈ પણ એક માર્ગને પકડી લઈએ, તો આપણે શબ્દ સિંધુના રત્નોને પ્રાપ્ત કરી શકીએ, એને અંતરમાં ઉતારી શકીએ અને આ જીવન સાર્થક કરી શકીએ. એવી રીતે સદગુરુ વિધાન સાથે સમજાવે ધર્મદાસ કે એ તો 85 પ્રકારના પવનો છે અને એવી જ રીતે 36 પ્રકારના જલના તત્વો છે, પણ એનું શાસન એ અમરલોકમાં નથી. એ અમરલોકમાં પવનનું પણ શાસન નથી અને એ અમરલોકમાં એ પાણીનું પણ શાસન નથી. એટલે તું નિશ્ચિત થઈ પરમાત્માના નામમાં મગન રહીશ. એ પવનથી, તારા આ ઘટથી એટલે કે આ પિંડથી તું બ્રહ્માંડમાં પહોંચી શકીશ. યાત્રા તારી થશે પિંડથી બ્રહ્માંડની, પણ એની સાથે તારે જોઈશે શબ્દ, શબ્દની પકડ જોઈશે, શબ્દ પર વિશ્વાસ જોઈશે. એ શબ્દ પર વિશ્વાસ હશે તો તું આ પિંડથી બ્રહ્માંડની યાત્રા કરીશ અને બ્રહ્માંડથી પછી તું આગળની યાત્રા શૂન્યોને પાર કરતો કરતો, કારણ કે આ બ્રહ્માંડમાં જઈએ ને, સદગુરુ તો કહે છે પિંડે સો બ્રહ્માંડે. જે રચના બ્રહ્માંડની છે એ જ રચના કે આ પિંડની છે, આ શરીરની છે. આ શરીરમાં જે કંઈ છે એ જ બહાર છે. મેં તમને હમણાં કમ્પેરિઝન કરી મકાન અને આ મકાનની કમ્પેરિઝન કરીને. એ મકાન આપણે બનાવ્યું, આ મકાન કાલે બનાવ્યું. આ મકાન કાલનું બનાવેલું છે, આપણું નથી બનાવેલું. કાલ એટલે કાલ પુરુષ. આ મકાન કાલ પુરુષે બનાવ્યું, એની કોપી કરીને આપણે મકાન બનાવ્યું. કાલ પુરુષે કોપી કરી તો એ હંસોની કોપી કરીને એણે આ મકાન બનાવેલું. હંસોનું વર્ણન આપણે જોયું કે હંસો શ્વેત, અમરલોકમાં રહેવાવાળા, અમર વસ્ત્રો પહેરવાવાળા, એ અમરલોકના હંસોની કોપી કરીને આપણને બનાવ્યા અને અહીંથી છટકી ન જઈએ એના માટે કર્મનો જાળ પસાર્યો અને આપણને એમાં બાંધી દીધા. સદગુરુ કહે છે એમાંથી છૂટવા સરળ માર્ગ શબ્દનો છે અને શબ્દના રથ ઉપર સવાર થઈ જાય તો એ ક્યાંય ડગુમગુ થઈ શકતો. કહે કબીર મેં બિછલું નહીં શબ્દ મોર સમરથ, વાકો લોક પઠાઈ હો જો ચડે શબ્દ કે રથ. જે શબ્દના રથ પર સવાર થઈ જાય તો સદગુરુ કહે હું મારા શબ્દથી વિચલિત થતો નથી અને એને ચોક્કસ અમરલોક સુધી પહોંચાડું છું. પણ શબ્દના રથ ઉપર સવાર થઈ જાય તો. એટલે સદગુરુ ધર્મદાસજીને એ 85 પવનો અને 36 જલના તત્વની વાત કરી અને પછી ધર્મદાસજીને કહે છે દિશસ્ત ત્રિગુણીકૃત્ય રસે સમ્મેલિતાની ચ જલાની ત્વમ વિજાનીહ જ્ઞાત્વાત સ્વક્ત્વા ભજ શાર શબ્દમ મહદ્રૂપમ સર્વમૂલમ મનઃ પરમ ચિંતય શ્રુતિ સારમ તમ કોટિ સૂર્ય સંપ્રભમ જ્ઞાનેન શબ્દ સારસ્ય કોટિ જન્મ કૃતમ ચ યત પાપમ તુ દહ્યતે શીઘ્રમ તૃણરાશિ યથાગ્નિના. સદગુરુ કહે છે કે ધર્મદાસ, જે શબ્દની સાધનામાં લાગેલો રહે છે, આ બંનેથી જ્ઞાન માર્ગથી જ્યારે એ પવન અને પાણીને સાધી શબ્દની સાધનામાં અવિરત રહે છે તો એના અનેકો જન્મોના પાપ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. સદગુરુ એ સમજાવવા માટે સાહેબ કહે છે જબ હી નામ હૃદય બસા ભયા પાપ કા અંત જૈસે ચિનગી આગ કી પરી પુરાને ઘાસ. સાહેબ સ્પષ્ટ કહે છે કે એક તણખો ઘાસનો ગમે તેટલો મોટો ઢગલો હોય ને તો એ ઢગલાને બાળવા માટે એક જ તણખો કાફી હોય. ભલે તમે આખું જીવન ભેગો કરેલો ઘાસ હોય, આખું જીવન તમે ભેગું કર્યું હોય, થોડું 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 કરીને ઘાસ ભેગું કર્યું હોય, પણ એને બાળવા માટે એક તણખો કાફી. એક જ તણખો પડે બધું બળીને ભસ્મ થઈ જાય. આપણે કર્મો આ જન્મમાં પણ ભેગા કર્યા છે અને આની પહેલાંના જન્મોમાં કંઈક કંઈક તો ભેગું કર્યું જ છે, પાપ પુણ્ય. અને જ્યાં સુધી આ બંનેમાંથી એક પણ છે, એક અંશમાં પણ છે, ત્યાં સુધી એને ફરીથી આ ચક્રમાં ફરવું પડે છે. પછી એની પાસે સાત્વિક ગુણના આધાર પર, કદાચ સતોગુણના આધાર પર એણે સાત્વિક કર્મો પણ એકત્ર કર્યા હોય તો સાત્વિક કર્મથી પણ એણે ફરીથી જન્મ ધારણ કરવો પડે છે.
વિધાન એટલું છે કે સાત્વિક કર્મ છે તો એની ગતિ થોડીક બીજી રીતે થાય છે, અને જો સાત્વિક કર્મ નથી તો એની ગતિ બીજી રીતે થાય છે. એક નીચેથી ઉપર આવે છે, એક ઉપરથી નીચે જાય છે. ચક્ર તો બંને બાજુ ફરે. ચક્ર ફેરવવું હોય એને આપણે આમ સીધી ઘડિયાળની દિશામાં એ ફેરવી શકીએ, ઘડિયાળથી ઊંધી દિશામાં એ ફેરવી શકીએ. જેમ તમારે ફેરવવું હોય એમ તમે ફેરવી શકો. એ તમારા હાથમાં છે, તમારે કેવી રીતે ફેરવવું. હાથમાં આપણા છે, આપણા હાથમાં, આપણું જીવન આપણા હાથમાં, બીજાના હાથમાં છે નહીં. તમારે કેવા કર્મ કરવા એ તમારા હાથમાં છે. પણ જે દિવસે એ ચક્ર સ્તંભિત થઈ જશે, રોકાઈ જશે. અત્યારે બધાના ચક્રો ફરી રહેલા છે, ચક્રો ગતિ કરી રહેલા છે. જે દિવસે એ ચક્ર સ્તંભિત થઈ જશે એ દિવસે એ ચક્રનો નાશ થઈ જશે. પછી એ ચક્ર કોઈ કામનું રહેશે નહીં, નકામું થઈ જશે, જામ થઈ જશે. જામ ત્યારે થશે જ્યારે એની અંદર સદગુરુનું નામ ભરી દેવામાં આવશે. એ પણ ગુરુ માધ્યમથી. સાહેબ અહીંયા પાછી એ જ વાતને ફરીથી પૂરે છે. ગુરુ માધ્યમથી જ્યારે એને નામથી સ્તંભિત કરી દેવામાં આવશે, નામરૂપી બ્રેક એ ગાડીમાં લગાવી દેવામાં આવશે ને, પછી એ ચક્ર ડામાડોળ થઈ જશે. પછી એ ચક્ર કોઈ કામનું રહેશે. પણ અત્યારે તો એ ચક્ર ગતિ કરી જ રહ્યું છે. હવે આપણને ખબર છે કે આપણું ચક્ર સીધી દિશામાં ફરી રહ્યું છે કે ઊંધી દિશામાં ફરી રહ્યું છે. ફરી રહ્યું છે એ નો ડાઉટ ફરી રહ્યું છે, કારણ કે અંદર પાવર પૂરેલો છે. ઘડિયાળમાં પાવર પૂરેલો છે, ઘડિયાળ ફરી રહી છે. સાચો ટાઈમ બતાવે છે, ખોટો ટાઈમ બતાવે એ વાત અલગ છે, પણ ચાલુ છે, કાંટા ફરી રહ્યા છે. એવી રીતે આપણો કાંટો, આપણા જીવન કાંટો ફરી રહ્યો છે. સાચો ફરી રહ્યો છે, ખોટો ફરી રહ્યો છે એ આપણને ખબર છે, બીજાને ખબર નથી. બીજા આપણને હારા ગણતા હોય, હારા માનતા હોય, પણ આપણા કર્મ તો આપણે જ જાણતા હોય. લોકો તો કહે કોઈ સ્વજન મૃત્યુ પામે એટલે એની પત્રિકામાં લખેલું હોય, અમારા ભાઈ સ્વર્ગવાસી થયા, ઘણું ખોટું થયું, એવું લખેલું હોય. બીજા અમારે સાહેબના માર્ગી હોય તો એમાં એવું લખેલું હોય, અમારા ભાઈ સતલોકવાસી થયા. બીજો કોઈ હોય ને, જેને જે વિધાન હોય એ લખતા હોય. હવે કોઈક એવું લખતો હોય, આનંદમાં લખતો હોય, એને ખ્યાલ હોય, એ માનતા તો બધા એમ જ હોય કે અમારો ભાઈ છે સ્વર્ગવાસી એટલે ઉદ્વગતિ જ કરી છે. પણ જેણે ગતિ કરી છે એ તો એને ખબર છે કે એણે ઉદ્વ કરી છે કે અધોગતિ કરી છે. અને એ તો મેં કાલે તમને કીધું વર્ણન, એને પોતાના જીવન સમયે જ ખબર પડી જાય. શાસ્ત્રોમાં કથન છે, મેં વચ્ચે તમને વાત કરી હતી કે એમાં 1,00,000 અને ભોગવામાં આવે ને એટલું દુઃખ આ જીવાત્માને દેહ છોડતા થાય. પરંતુ એનું શાસ્ત્રોમાં એક ઠેકાણે એવો પ્રમાણ આપે છે કે 1,00,000 નહીં, 3.5 કરોડ સોય ચૂભવે ને એટલું દુઃખ એને થાય. વિચાર કરો, આ દેહમાંથી જીવાત્માને દેહ છોડવો છે, અને આ દેહ છોડવામાં એને પીડા કેવી થાય. તમને તમારા ઘરમાંથી કોઈ બહાર કાઢી મૂકે તો પીડા કેવી થાય, એની પીડા ઉપર તમને ખ્યાલ આવે કેવી પીડા થાય. કદાચ બીજું મકાન હોય, બેંક બેલેન્સ હોય તો કંઈ વાંધો ના આવે, તો પછી એટલી પીડા ન થાય. ચલો કાઢી મૂક્યો, કેસ કરીશું, કંઈક કરીશું, અને ગમે તેમ મકાન પાછા પચાવી લઈશું, પાછું પડાવી લઈશું. પણ કંઈ જ નહીં હોય તો બધી મહેનત કરીને બંગલો બનાવ્યો હોય ને બંગલામાંથી કોઈ કાઢી મૂકે તો કેમ થાય. એવી રીતે આ બંગલો એણે બનાવ્યો, અને આ બંગલામાંથી એને એક દિવસ ખેંચીને કાઢી મૂકશે. કાઢી એ જાતે જ નીકળી જાય, સ્વતઃ નીકળી જાય છે. એને તો કોઈ કાઢે નહીં, તો એ જાતે પ્રયત્ન કરી નીકળે છે. આ બંગલો એને રોકે છે, ભાઈ ક્યાંય જવું નથી, રોકાવ, આ તમારું જ ઘર છે, રોકાવ. બોલો કે નહીં, મેં અત્યાર સુધી બહુ રોકાયું, તમે મારું જરાય ચાલવા દીધું નથી. આ ઘરમાં તમે મારી જરાય ચાલવા દીધી નથી. હું જ્યારે બોલવાનો પ્રયત્ન કરું ને ત્યારે તમે મારો અવાજ દબાવી દીધેલો છે. હવે હું તમારા મકાનમાં રોકાવાનું નથી. બોલો ઘણા કાલાવાલા કરે, મકાનમાં રહેવાવાળો મન ઘણા કાલાવાલા કરે. એક જરાક વાર રોકાઈ જાઓ, આટલો સમય રોકાઈ જાઓ, અડધો કલાક રોકાઈ જાઓ, હું મળી લઉં બધાને. નહીં, હું નથી રોકાવાનો. આટલો સમય રોકાયેલો હતો, કોઈને મળ્યો તું એમ પૂછે, પ્રશ્ન કરે. આટલો સમય તો હું તારી જોડે હતો ને, તો તું બધાને મળી લેવું જોઈએ ને, બધા જોડે તારે સારો વ્યવહાર કરી લેવો જોઈતો હતો. તો આટલો સમય હતો, તું મળ્યો નથી, અને હવે તને રહીને મળવાનું યાદ આવે છે. તમને બધાને કોઈ કહે કે 2 દિવસ પછી તમારું મૃત્યુ છે, તમે શું કરો? એક સંત પાસે એક ભાઈ આવીને એમ પૂછેલું. સંતને એ ભાઈ એમ પૂછે છે કે સંત, આપને જ્યારે પણ જોઉં છું આપ હસતા રહો છો, આપને ક્યારેય કોઈ ખેદ નથી હોતો, કોઈ દુઃખ નથી હોતું. જ્યારે પણ જોઉં ત્યારે આપનો ચહેરો હસતો પ્રફુલ્લિત દેખાય. અને મને એવું છે ને કે મને તો વાતે ગુસ્સો આવે. વાતે જરાક કંઈ વાત હોય મને ગુસ્સો આવે, કંઈક નાનું થાય તો મને ગુસ્સો આવે.
મારાથી તો જરાય પ્રસન્ન રહેવાતું નથી. તો આપની આ પ્રસન્નતાનું રાજ શું છે? ઓલા સંતે થોડીક વાર સુધી એની સામે આમ તાકીને જોયા. પછી એને કીધું, તારી દશા ખરાબ છે. આ 2 દિવસ પછી તારું મૃત્યુ છે. એટલે તું આ હસવાનું તો રહેવા દે. 2 દિવસ પછી તારે મરવાનું છે, એનું કંઈક કર. આ જેવું ઓલાએ સાંભળ્યું ને 2 દિવસ પછી મારે મરવાનું છે, એવો સંતને બીજા બધા પ્રશ્નો છોડી સીધો નીકળી પડ્યો. સારું, 2 દિવસ પછી મરી જઈશ, હજી મારે કેટલું બધું કરવાનું છે, આ કરવાનું તે કરવાનું. એણે બીજા બધા કામ તો હતા એ તો બધા સાઈડમાં મૂક્યા. પહેલાં તો એણે નક્કી કર્યું કે જેના જેના જોડે મેં બગાડેલું છે ને એ લોકો બધા જોડે થોડું સારું કરી નાખીએ. નીકળ્યો બધાને કહેવા, ભાઈ મારાથી આવું થઈ ગયેલું, ભૂલ થઈ ગયેલી, મને માફ કરજો. હા, કદાચ 2 દિવસ પછી હું રહું ના રહું, સાહેબ પરમાત્માને પ્રાર્થના કરજો, મારી સારી ગતિ થાય. બધાને ઘેર 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 જેની જેની જોડે બગાડેલું હતું બધાને ઘેર 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 જઈને ફરી આવ્યો. ફરીને 2 દિવસ આખા એમ જ બિચારો હડકંપમાં. આપણા બધા જોડે આવું જ થાય. આપણે પહેલું વિચારીએ કે સારું કોકની જોડે બગાડેલું નથી. મૃત્યુ હોય, મૃત્યુ યાદ આવે તરત એને થાય કે મરી જવાનો છું તો મરી જવું ને કોઈ મારા પાછળ ખોટું ન બોલે, કંઈક સારું જ બોલે એવું જ હું કરી જાઉં. બધાની ઈચ્છા એમ જ હોય કે મારી કંઈક સાત્વિક કમાણી હોય. અને એ બધાને ખબર તો છે, અત્યારે બેઠા બધાને ખબર છે કે મારી પાસે કંઈક સતોગુણની સાત્વિક કમાણી હોય તો એ કમાણી કંઈક મારે કામ લાગે. પણ કમાણી કોઈને કરવી નથી. કોઈ બારોબાર આપી દે તો કે કામનું, કરવી કોઈને નથી. અને ઓલો ભાઈ પણ એમ જ નક્કી કર્યું અને એમ 2 દિવસ કાઢી નાખ્યા. 2 દિવસ નીકળી ગયા. પછી સંત પાસે આવ્યો. સંતને કહે છે કે સંતજી 2 દિવસ થઈ ગયા પણ મારું મૃત્યુ નહીં થયું, હું મર્યો નહીં. સંતે એને પૂછ્યું, તને આ 2 દિવસમાં ગુસ્સો આવ્યો? ગુસ્સો જરાક? ક્રોધ આવ્યો? તો કે પણ ક્રોધ કરવાનો સમય ક્યાં હતો? ગુસ્સો કરવાનો સમય હોય તો ગુસ્સો આવે ને, એટલો તો સમય હતો નહીં મારી પાસે. 2 દિવસનો સમય હતો. આ 2 દિવસમાં ગુસ્સો કરવા રહું અને ગુસ્સો કરવામાં એ તો સુધારવાનું હતું ને પાછો કોકની જોડે બગાડી બેસું તો? સમય મારી પાસે ગુસ્સો કરવાનો હતો નહીં, એટલે કે મને ગુસ્સો આવ્યો નહીં. તો એલા સંતે એને કીધું, તું આટલું યાદ રાખ, મૃત્યુ તારું એ ટળી ગયું, તારા ક્રોધ ન કરવાથી મૃત્યુ ટળી ગયું. એવી રીતે જો તું મૃત્યુને હર સમય માટે યાદ રાખે ને તો તને પછી ગુસ્સો નહીં આવે, ક્રોધ નહીં આવે. કેમ નહીં આવે? તને યાદ આવશે કે ભાઈ મારું મૃત્યુ છે. અને મૃત્યુ હોય, જ્યાં મૃત્યુ હોય ત્યાં ગુસ્સો કરવાનો સમય ન હોય. એટલે આપણે યાદ રાખવું, કાલ તો આપણી આસપાસ જ ફરે છે. સાહેબ કંઈ ના જાને કિત મારસી, ક્યાં ઘર ક્યાં પરદેશ, કાલ કાલ તું ક્યાં કરે, કાલ કાલ કે હાથ. સાહેબ સ્પષ્ટતા કરે, કાલ આપણા હાથમાં નથી, કાલ કાલના હાથમાં છે. અને એ ક્યાં મારશે એનું કોઈ ઠેકાણું નથી, ક્યાં એ તમને પકડશે એનું કોઈ ઠેકાણું નથી. જો ગુરુ શરણ ગ્રહેલું હશે, ગુરુ માર્ગી હશે તો કદાચ એ કાલથી તો બચી જશે, પણ આ દેહ છૂટવાથી નહીં બચી શકે. દેહ તો છૂટવાનો જ, પણ દેહ છૂટ્યા પછી એની ગતિ કંઈક સદગતિ થાય, એના માટે એનું ભજન આવશ્યક છે. સુખીએ થવું હોય ને તો એના માટે પણ સદગુરુનું ભજન જ આવશ્યક છે. એક ભજન જ છે જે તમને અહીંથી તારી શકે છે. એટલે સદગુરુ એક ભજનમાં એમ કહે છે કે ઓ મેરે મન કબ ભજી હો સતના, હો મેરે મન કબ ભજી હો સતના. સાહેબ સ્પષ્ટ કહે છે કે તું પરમાત્માનું નામ ક્યારે સ્મરણ કરીશ. બાળક હતો તો બાળક રમવામાં, તે બાળપણ રમવામાં કાઢી નાખ્યું. બાળક હોય અજ્ઞાન અવસ્થામાં એને ખબર ન હોય, અજ્ઞાન અવસ્થામાં બાળકને થોડી ખબર હોય કે મારે ભજન કરવા માટે મને મનુષ્ય દેહ મળ્યો. એ અજ્ઞાન અવસ્થામાં હતો તો એ તારું બાળપણ નીકળી ગયું. યુવાન થયો, થોડીક ખાતરી થવા લાગી. આમ તો ખાતરી છે ને અજ્ઞાનતામાં બાળકને એના માતા પિતાની જવાબદારી બને છે કે એના બાળકને કંઈક સદમાર્ગ ચીન્હે, કંઈક સદમાર્ગ બતાવે. ઓલા નામદેવની કથા કદાચ તમને ખબર હોય તો, નામદેવ બી નાનો બાળક છે. આ નામદેવ છે ને એ નામદેવ બાળક છે, એ નાનું બાળક છે, પણ એના દાદા રોજ પૂજા કરે ને, આ પૂજા કરે છે ને એ પૂજા કરવામાં નામદેવ રોજ એ પૂજામાં જોડે જઈને બેસે છે. રોજ પૂજા કરવામાં જોડે બેસે, પૂજા કરવામાં જોડે બેસે. નામદેવ રોજ જોવે પૂજા કેમ કરે દાદો, પૂજા કરતા રોજ જોવે, પૂજા કરતા જોવે. એક દિવસ દાદાને જવાનું થયું એટલે મૂર્તિ લઈને દાદા જતા હતા.
ઓલા છોકરાએ રોક્યા કે દાદાજી ઊભા રહો, આ મૂર્તિ તો રહેવા દો, હું પૂજા કરીશ. છોકરો નાનો છે, નામદેવ નાનો છે, પૂજા હું કરીશ. એને દાદા પાસેથી જીદ કરીને મૂર્તિ લઈ લીધી, પૂજા કરવા પોતે રાખી લીધી. પૂજા કરે રોજ એ નિત પૂજા કરવા માટે એ પોતે બેઠો. જોયેલું હતું એના આધાર પર પૂજા કરવા બેઠો. હવે પૂજા કરવા બેઠો, પૂજા બધી કરી, બધી પૂજા પૂરી થઈ ગઈ. પછી એણે ભોગ લગાવ્યો, દૂધનો ભોગ લગાવ્યો, વાટકો મૂક્યો. હવે આપણે બધા જાણીએ કે મૂર્તિ તો કંઈ ભોગ ધરે નહીં, ભોગ પીવે નહીં, એટલે દૂધનો ભોગ લગાવ્યો. અને આ તો રાહ જોઈને બેઠો, ઓલો ભોગ પ્રસાદ ગ્રહણ કરે, પછી કે હું પ્રસાદ લઉં. પણ ઓલી મૂર્તિ થોડી પ્રસાદ ગ્રહણ કરે. મૂર્તિ આગળ વાટકો તો મૂક્યો કે હમણાં એ પ્રસાદ ગ્રહણ કરે, પછી હું પ્રસાદ ગ્રહણ કરું. પણ મૂર્તિ તો જરાય ટસની મસ ન થઈ. એટલે આ ભાઈએ કીધું, પ્રભુ કદાચ પૂજામાં ભૂલચૂક થઈ ગઈ હોય, માફ કરો, નાનો બાળક છું, આ મને થોડી પૂજા કરતા આવડે. તો દાદાજી કરતા જ જોયેલું હતું એટલે હું પૂજા કરું છું. કદાચ ભૂલ થઈ હોય મારાથી નાની મોટી, તો આપ તો અંતર્યામી છો, આપ તો બધાને બક્ષિસ કરવાવાળા છો, મને માફ કરો. એમ કરીને આજીજી કરી, પણ તોય કંઈ મેળ પડ્યો નહીં. મૂર્તિ થોડી દૂધ પીવે, તોય એનો મેળ ન પડ્યો. પછી એણે નક્કી કરી લીધું, જો મારો પરમાત્મા મારો ભોગ સ્વીકાર ન કરતો હોય તો આ જીવનમાં કોઈ મજા છે નહીં, આ જીવવામાં કોઈ મજા છે નહીં. નક્કી કરી લીધું, હવે આપણે જીવવું જ નથી. પરમાત્માને જો હું મારો ભોગ સ્વીકાર ન કરાવી શકતો હોય તો મારા જીવનમાં શું છે? એવું જીવન તો ધૂળ છે. અને એણે પોતાનો દેહ છોડવા તત્પર થઈ ગયો. પેલું ચાકુ લીધું હાથમાં અને એ પોતાના ગળે ફેરવે એટલી વાર હતી અને ઓલી મૂર્તિ પ્રગટ થઈ ગઈ. મૂર્તિ પ્રગટ થઈ, એક હાથ એનો પકડી લીધો અને બીજા હાથથી દૂધ પીવા લાગી. મૂર્તિ દૂધ પીવા લાગી. મૂર્તિ દૂધ પીતી હતી ને, નામદેવે એક લાફો મારી દીધો મૂર્તિને, લાફો ખેંચી દીધો એક જોરથી. અને પછી એમ બોલ્યો કે આ બધું તમે પી જશો તો મારા ભાગનું શું થશે? આ બધું થોડી પીવાનું, ક્યારનો બોલાવતો તો ત્યાર તો આવતા નહોતા અને હવે પીવા લાગેલા છે તો બધું પી જવાના. આ પછી મને બીજું થોડી મળશે? પ્રસાદ તો રહેવા દેવો જોઈએ કે નહીં? અને એમ કરી પછી એનું એ નિત્યક્રમ થઈ ગયું. નામદેવ રોજ પૂજા કરે, રોજ ભોગ ધરાવે, રોજ એ મૂર્તિ દૂધ પીવે. હવે એને દાદા આવતા રહ્યા પાછા, એટલે એણે એના દાદાને વાત કરી, આવી વાત બધી ચર્ચા કરી કે દાદાજી તમે ગયા, પહેલા દિવસે હું પૂજા કરવા બેઠો, મેં બધો ભોગ ધરાવ્યો, પણ એ ભોગ તો સ્વીકાર જ નથી કરતી. એ સાહેબ પરમાત્મા કે મારો ભોગ જ સ્વીકાર નહોતા કરતા. પછી મારે બધું આપણે એને દાદાને એમ લાગ્યું કે બાળક છે, મસ્તી કરતો હશે, એમ બાળક છે એટલે એણે એમ વાત કાઢી નાખી. પણ પછી પૂજામાં પાછો એ બાળક બેઠો છે. એના દાદાને કીધું, જો દાદા તમારે જોવું છે? એટલે દાદાને જોડે બેસાડે. દાદો છોકરો જ પૂજા કરી રહ્યો છે, દાદા બાજુમાં બેઠા છે. ફરીથી ભોગ લગાવ્યો. હવે પાછી મૂર્તિ જવાબ નથી આપતી. એટલે નામદેવ કહે છે, તારે મને ખોટો પાડવો છે ને? આ તું મને ખોટો પાડે છે મારા દાદા આગળ કે તું નથી પ્રસાદ લેતો, હે? એટલે કે હવે પાછો બરાબર બહુ બોલે, નામદેવ બહુ બોલે છે. પણ ઓલી મૂર્તિ ટસની મસ્ત થાય નહીં. પછી નામદેવ કહે સારું ત્યારે હવે પાછો હું તો હવે નથી જીવવાનો હવે. એટલે નામદેવ ફરી ચાકુ લે છે અને પાછો નામદેવ જેવો અને ઓલી મૂર્તિ છે ને ત્યાં પાછી પ્રગટ થઈ જાય છે એના દાદાને. અને એ પુણ્ય પ્રતાપ કોનું? ઓલા બાળકનું છે. પણ એ બાળક પાસે ક્યારે આવ્યું? જ્યારે એને સંસ્કાર પ્રાપ્ત થયા. એટલે કહેવામાં આવે કે બાળકોને સંસ્કારોનું સિંચન કોણ કરી શકે? એના માતા પિતા જ કરી શકે. પણ આજકાલ આપણે જોઈએ, આપણે કોઈ બાળકોને આપણી જોડે રાખતા જ નથી. બાળકોને બસ રમવા માટે ઓલું મોબાઈલ પકડાઈ દઈએ. પહેલાંના સમયમાં આવું કરતા હતા કોઈ? પહેલાંના સમયમાં બાળક જો રોતું હોય ને તો એને મધુર ગીત, મધુર કથા, મધુર વાર્તા આવું સંભળાવતા. પહેલાંના સમયમાં બધા વીર પાકતા, સુરવીર પાકતા, દાની પાકતા, ધર્મી પાકતા. તો એ ક્યાંથી પાકતા હતા? આપણા જ અંદરથી પાકતા ને. આજ એ ભૂમિ છે, આજ એ ભારત વર્ષ છે, એમાં જ એવા સુરવીર પાકતા, ત્યાગી, બૈરાગી, તપોનિષ્ઠ, એવા તપસ્વી પાકતા, એવા દાની પાકતા, ધર્મી પાકતા. અને હવે કોઈ પાકતું નથી. કેમ નથી પાકતું? કારણ કે આપણામાં કંઈક ભૂલ છે. માતાના પેટમાં બાળક હતું ને, ઓલો માતાના પેટમાં હતો ને કોઠા યુદ્ધ શીખી ગયેલો.
હે, માતાના પેટમાં હતો અને માતાના પેટમાં કૃષ્ણ એને સુભદ્રાને સમજાવી રહ્યા છે. અને ઓલો માતાના પેટમાં રહ્યો અભિમન્યુ કહે છે, અભિમન્યુ એ સુભદ્રા સૂઈ ગઈ છે. અભિમન્યુ કહે છે કે મામા બોલો, હું તો સાંભળું છું, અંદર હું સાંભળું. એ માતાના ગર્ભમાં બાળક છે અને એને સંસ્કારનું સિંચન કૃષ્ણ કરી રહ્યા છે. એ ગર્ભમાં બાળક છે, સુભદ્રાને નથી સમજાવી રહ્યા, એ ઓલા બાળકને જ સમજાવી રહ્યા છે. સિંચન તો એને જ કરી રહ્યા છે. જ્યારે ગર્ભમાં બાળક હોતા ત્યારે આપણે ધર્મસંગત ચર્ચા કરતા એ સમયમાં. હે, શિવાજી નાના છે અને એ જીજાભાઈ એને હાલરડું ગઈ શાંત કરી રહ્યા છે. હું હોય તો હુઈ લો આજે, કાલ પછી આવી રીતે ઊંઘવા નહીં મળે, કાલ આવો અવસર તમને મળશે નહીં, કાલ તો મેદાને ચડવાનું થશે. એ બાળક છે, એ ઘોડિયામાં બાળક, એને હું સમજ પડતી હોય. પણ મેં તમને પહેલાં કીધું કે મનુષ્યનો 10મો દ્વાર જે આ ઉપરનો ભાગ છે એની પાછળથી જ્યારે તમે કંઈક પણ બોલો છો ને એ તરત કેચઅપ કરે છે, કારણ કે એ ઉર્જાને ખેંચે છે. એટલે એની પાછળ તમે જે કંઈ પણ વ્યવહાર કરો ને, તમને એમ કે બાળક અજ્ઞાન અવસ્થામાં સમજતો નથી, પણ એની સ્લેટ કોરી હોય. ચિત્ત મેમરી જે પહેલાં આપણે વાત થઈ, એ મેમરી એની ક્લીન હોય અને ક્લીન મેમરીમાં બધું જલ્દી સેવ થાય. જલ્દી સેવ થાય ને, ખાલી હોય મેમરી, ખાલી હોય એટલે બધું કેચઅપ કરે, બધું એ સંગ્રહ કરતો જ જાય. પણ આપણા બધાની મેમરીઓ ભરાઈ ગઈ હોય. અત્યાર સુધીના કેટલા કાવા દાવા કરેલા હોય એટલે ચિત્તરૂપી મેમરી બિચારી જગ્યાએ નહીં હોય. અને પછી જો આ સાધના કરવા બેસીએ ને તો આપણું મન એમાં ચોંટે નહીં. ક્યાંથી ચોંટે? એમાં જગ્યા તો હોવી જોઈએ નવું કંઈક વિઝ્યુલાઇઝન કરવા માટે, એને કંઈક તો નવું કંઈક દેખાવું જોઈએ. એના માટે ચિત્તમાં જગ્યા હોવી જોઈએ. એ જગ્યા આપણી પાસે છે નહીં એટલે આપણને કાવા દાવા જ સૂજે, આપણને પરમાત્મા ન સૂજે. પણ જો એ બાળકને આ પરમાત્મા માર્ગ બતાવેલો હોય અને એ જો એ પ્રયત્ન કરે તો એ સહજતાથી પરમાત્માને પ્રાપ્ત કરી શકે. એ આ નામદેવની કથા આપણને સમજાવે. એ આ કથા બતાવે છે કે જો સહજતાથી પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો એના માટેનું આ વિધાન છે. આપણે એટલે બાળકોને જોડે રાખીએ, ગર્ભમાં હોય ને બાળક માતાના પેટમાં હોય તો ત્યારે બને ત્યાં સુધી કુવચનો તો ત્યાગી જ દઈએ. કુવચનો, ઝઘડા ટંટા છે આ બધાથી છૂટી જઈએ. સાત્વિક આહાર ગ્રહણ કરીએ, સાત્વિક વિહાર રાખીએ, સાથે સાથે જે બની શકે એવા સદગ્રંથોનું વાંચન કરીએ. એવું ન સમજતા સદગ્રંથોનું વાંચન કરશો તો તમારું બાળક સાધુ બની જશે, એવું નહીં સમજવાનું. એ બાળક તો જે તૈયાર થવાનું હોય એ જ થાય. ધર્મી થાય, કોઈ વીર થાય, સુરવીર થાય, તેજસ્વીવાન થાય, ઓજસ્વવાન થાય. પણ ક્યારે? જ્યારે આવા સંસ્કાર એને પડ્યા હોય ત્યારે. એ બાળક જ્યારે ગર્ભમાંથી સંસ્કાર, કારણ કે ગર્ભમાં એ પોતે શ્વાસ નથી લેતો, એની માતા જે શ્વાસ લે છે ને એ શ્વાસથી નાભીના માધ્યમથી એ બાળક શ્વાસ લે છે, આ નાભી. અને જન્મ્યા પછી બાળક થોડુંક મોટું થાય, આપણું આ નાભી છે, આ નાભીથી શ્વાસ ધીરે ધીરે ઉપર થવા લાગે છે. મેં પહેલાં ચર્ચા કદાચ કરી છે કે નથી કરી, પણ એ શ્વાસા ઉપર થવા લાગે છે. અને એ શ્વાસા ફરીથી જો નાભી સુધી પહોંચી જાય તો નાભીથી એ શ્વાસા ફરીથી ઉલટો ચડવા લાગે છે. ઉલટો ચડવા લાગે એટલે ગગન શુદ્ધતા કરવા લાગે, સફાઈ કરવા લાગે. ચિત્તમાં જે આંકેલા ચિત્રો છે ને એને સાફ કરવા લાગે. ક્યારે? જ્યારે એ નાભીથી શ્વાસા ઉલટે ત્યારે. એ નાભીથી ઉલટાવાની આ જ્ઞાનીઓની પ્રક્રિયા છે. અને એમાંય સદગુરુ કહે છે કે એમાં પણ તું શબ્દનો સહારો લઈ આગળ વધીશ તો ચોક્કસ તું યોગ્ય સ્થાન સુધી પહોંચી શકીશ. અને પછી સદગુરુ જણાવતા કહે છે કે નિરાલંબમ નિરાકારમ ધ્યેયમુત્યેક નિર્ભરમ સર્વશક્તિ જગદ્રાતમ ત્રૈલોક્યે મહતો મહત બ્રહ્મ વિષ્ણુ મહાદેવા સ્ત્રયો દેવાશ્ચ સન્તિ તે કુતો જાતા ભવોત્પત્તિ સ્થિતિ સંહારકારિણી નિરંજનમ સશક્તિમ તુમ તેષામુત્પત્તિ કારણમ ગાયંતી મુનયં સર્વે યોગે ધ્યાયન્તિ ચેતમ ભો સુકૃત મહાબુદ્ધે હેતપૃષ્ઠં ત્વયા હિતં તસ્યોત્તરમિદાની ત્વં પ્રષ્ટા શૃણુ યથાવિધિ
તદેવં સબલં બ્રહ્મં મૂલં ત્યક્તતે બુધે તતો બ્રહ્માદય શાખા સ્ત્રયો ભુવન ગુણાત્મકા. હવે સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન છે કે સૃષ્ટિ ઉત્પત્તિ ધર્મદાસજી પૂછે છે કે જે ત્રિદેવની રચના થઈ, મેં પહેલાં તમને વાત કરી, એ ધર્મદાસજીનો પ્રશ્ન છે. તો હે સાહેબ, આ રચના સૃષ્ટિની કેવી રીતે થઈ? ત્યારે સદગુરુ કહે છે કે શબ્દમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. શબ્દમાંથી એટલે સત્પુરુષની ઈચ્છા શક્તિથી જ્યારે 16 સૂતની ઉત્પત્તિ થઈ. અનુરાગ સાગરમાં એનું ડિટેલમાં પ્રમાણ છે. સાગરમાં અનુરાગ સાગર, હું અત્યારે તમને ઉપરથી માહિતી આપું કે એ જ્યારે સત્પુરુષની ઈચ્છા શક્તિથી જ્યારે 16 સૂતોની ઉત્પત્તિ, સર્વપ્રથમ 16 સૂતોની ઉત્પત્તિ થઈ અને એ 16 સૂત પછી 17મા સૂત તરીકે આદિશક્તિ અષ્ટાંગી દેવીની ઉત્પત્તિ કરવામાં આવી, જે નિરંજનના કહેવા અનુસાર, કારણ કે 16 સૂતોની ઉત્પત્તિ પછી એમને યોગ્ય સ્થાન પ્રદાન કરવામાં આવ્યું. હું જે તમને વાત કરું એ વાત કદાચ તમને સમજમાં ઉતરે ન ઉતરે તો એની ચિંતા ન કરવી. જ્યારે ભજન બળથી તમે એ ઠેકાણે પહોંચો ને ત્યારે તમે એ ઉર્જાને જોઈ શકો. કારણ કે આપણને એ વાતો માનવામાં ન આવે. આ બધી વાતો એવી કે માનવામાં આપણા સમજના ઘરમાં ન આવે. તો સમજના ઘરમાં ન આવે તો આપણે ઉપરથી જવા દેવાની, એની ચિંતા નહીં કરવાની. પણ એ સમજમાં ત્યારે આવે જ્યારે એ લેવલ સુધી આપણે પહોંચીએ ત્યારે. હજી આપણું એ લેવલ થયું ન હોય એટલે આપણને એવું લાગે કે આવું તો કંઈ હોતું હશે, એટલે આપણને મનમાં એવું થાય. પણ સાહેબ સ્પષ્ટતા કરે કે અક્ષર પુરુષ એક પેડ હૈ, નિરંજન વાકીદાર, ત્રિદેવા શાખા ભય, પાતરૂપ સંસાર. આ સૃષ્ટિ છે ને, ગીતામાં પણ એક વૃક્ષ બતાવ્યું છે. એ વૃક્ષ, અને સદગુરુ પણ અહીંયા એ જ વૃક્ષની વાત કરે છે કે પરબ્રહ્મ પરમાત્મા છે. એ વૃક્ષથી જ એ નિરંજન પુરુષ, અને એ નિરંજન પુરુષ મુખ્ય છે, એ મુખ્ય વૃક્ષ અને એ નિરંજન પુરુષથી ત્રિદેવની મુખ્ય 3 શાખા, અને એ 3 શાખાથી બીજી દેવતાઓના રૂપમાં બીજી નાની શાખા, અને એ નાની શાખાઓથી પછી પત્તાના રૂપમાં આખું આ સંસાર. પત્તાના રૂપમાં આપણે બધા પત્તા છીએ. એ અક્ષર વૃક્ષની આપણે બધા પત્તા છીએ, એના પત્તા જ છીએ. અને પત્તા ખરતા રહે, નવા આવતા રહે, ખરતા રહે, નવા આવતા રહે. ડાળીઓ ખરે પણ એને સમય લાગે. આપણે કલ્પની જ્યારે ગણના સાંભળી ત્યારે આપણે સમજ્યા કે જે ઇન્દ્ર વગેરે દેવતાઓ છે એ લોકોનું આયુષ્ય બહુ લાંબુ હોય. 4 યુગની 1 ચોકડી, એ 72 ચોકડી સુધી એક ઇન્દ્રનું રાજ હોય. હવે આવી 72 ચોકડી સુધી એક ઇન્દ્રનું રાજ હોય તો વિચાર કરો, એ ડાળી છે, એ પ્રમુખ ડાળી તો નથી, એ સામાન્ય ડાળી છે. અને એ સામાન્ય ડાળી છે, સામાન્ય ડાળીને તૂટતા વાર લાગે. સામાન્ય ડાળી હોય તોય તૂટતા વાર લાગે, પણ પાંદડા હોય ને એ તો સમય આવે, ખરે, પાછા નવા આવે, પાછા ખરે, પાછા નવા આવે, ફૂટતા રહે, ખરતા રહે, ખરતા રહે, ફૂટતા રહે. એમ એ લોકોનું ચાલ્યા જ કરે. સંસારમાં આપણા બધાનું ચાલ્યા જ કરે. આપણે આવતા રહીએ, જતા રહીએ, આવતા રહીએ, જતા રહીએ, આવતા રહીએ, જતા રહીએ. ડાળીઓ બહુ ઓછી તૂટે. આપણે કેટલી વાર આવ જા કરીએ ને એક જ ડાળી પર, ત્યારે એ ડાળી તૂટે. એમાંય મોટી ડાળી તો બહુ ઓછી તૂટે. ઓછી તૂટે ને. મોટી ડાળી, જાડી ડાળી હોય એ તો કેટલા સમયે તૂટે. 4 યુગની 1 ચોકડી, એ 72 ચોકડી સુધી એક ઇન્દ્ર, એવા 28 ઇન્દ્ર થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. હવે એવા 100 વર્ષના આયુષ્યવાળી ડાળી હોય, હવે એ ડાળી ક્યારે તૂટે? એ ડાળી જલ્દી ન તૂટે ને સમય લાગે. હવે એનાથી એ મોટી ડાળી હોય તો એ તો બ્રહ્માજીનો 1 દિવસ થાય. એવા 100 વર્ષના બ્રહ્મા 1000 જતા રહે ત્યારે ઓલાની ખાલી 1 ઘડી થાય. તો એ ઘડીવાળી ડાળી કેટલી જાડી હોય? તૂટે જ નહીં. આપણે તો કેટલી વાર એ ઝાડ ઉપર આવીએ ને જઈએ, આગે ઝાડ હલાવી નાખીએ તોય ન તૂટે. અને એનાથી એ પ્રમુખ ડાળી એ તો બિલકુલ ન તૂટે. 1 પલવાળી ડાળી. ઓલા 100 વર્ષના આયુષ્યવાળા વિષ્ણુ ચાલ્યા જાય અને એવા 1000 વિષ્ણુ થાય ત્યારે ઓલા 1 પલવાળી ડાળી છે, ખાલી પાપણ ઝબકાવે. એ પાપણ ઝબકાવે એટલો સમય એ લે, એ ડાળી તૂટે. અને એવી 11 રુદ્ર થઈ જાય ત્યારે ઓલી આદિશક્તિ ખાલી શૃંગાર સજી રહે. આ થળિયાના 2 ભાગ પડે ને એમાંનો 1 ભાગ ખાલી તૈયાર જ થઈ રહે. એટલો સમય એ લે તો વિચાર કરો, એ થળિયું તો તૂટે જ નહીં ને. અને એમાંય એનું આગળનો મોટો થળિયો જે નિરંજન પુરુષ, એ ક્યાં તૂટવાનો હતો? એટલે સદગુરુ કહે છે એ વૃક્ષ
જે છે એનું મૂળ, જેની ઉત્પત્તિ છે એ સત્પુરુષ છે. એ સત્પુરુષથી 16 સૂતની ઉત્પત્તિ, અને એ 16 સૂત 17 સૂત, એ 17 સૂતમાં એક નિરંજન પુરુષ, અને એ નિરંજન પુરુષથી ત્રિદેવ, અને એ ત્રિદેવ નિરંજન પુરુષ અને આદિશક્તિ 17મો સૂત, અને એ નિરંજન પુરુષ, એ બેથી ત્રિદેવની ઉત્પત્તિ. અને એ ત્રિદેવ આપણે પહેલાંય કે એ લોકો બ્રહ્મની શોધમાં નીકળેલા, એવી ચર્ચા આવે છે. એવી ચર્ચા ભાગવતમાં પણ છે, અને એવી ચર્ચા દેવી ભાગવતમાં પણ છે. બંનેમાં નામ અલગ અલગ છે. શિવપુરાણમાં પણ થોડીક ચર્ચા એની છે, શિવપુરાણમાં પણ છે.